નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મેગઝીન જામનગર ઓફિશિયલ। હવે જો અગત્યના સમાચાર। લાલપુર ખાતે સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા એકી સાથે 251 લોટી ઉત્સવનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો। લાલપુર તાલુકાના ખાયડી ગામે હનુમાનજી મંદિર પાસે આવતીકાલે સમસ્ત ગાગિયા પરિવાર આયોજિત લોટી ઉત્સવ તેમજ રક્તદાન કેમ્પ, સંત સભા, સન્માન અને કાન ગોપી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા। ત્યારે આયોજન સ્થળે 1.5 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં વિશાળ સમિયાણો અને 15,000 સ્ક્વેર ફૂટમાં વિશાળ પાર્કિંગ સુવિધા તૈયાર કરવામાં આવી હતી। સાથે 800 કાર્યકર્તાઓ ખડે પગે રહ્યા હતા। જામનગરના લાલપુર ચોકડી પાસે સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ જે પ્રકારે દેખાદેખીમાં લોકો ખોટા ખર્ચા કરી રહ્યા છે, આ ખોટા ખર્ચા પર કાપ મૂકવા માટે ગાગિયા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। 286 લોટીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાગિયા પરિવારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશ અકબરી, ધારાસભ્ય હેમંત થવા તેમજ સાધુ સંતો લોટી ઉત્સવમાં પધાર્યા હતા। સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કાન ગોપી અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશ અકબરી અને હેમંત ખવા, મેયર વિનોદ ખીમસુરિયા, ચેરમેન નિલેશ કગથરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ઐતિહાસિક લોટી ઉત્સવને સફળ બનાવવા ભાવેશભાઈ ગાગિયા, બાદશાહભાઈ, કેબી ગાગિયા અને રાજુભાઈ ગાગિયા સહિત સમસ્ત ગાગિયા પરિવારે જહેમત ઉઠાવી। અમેઝિંગ જામનગર ઓફિશિયલ, જામનગર। કગથરા સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે શ્રીજી કૃષ્ણાબેનને આપ સન્માનિત કરશો। क्या बात है, खूब खूब अभिनंदन, आभार, धन्यवाद। शांतिबेन 92.4 PR, क्या बात है बेटा, खूब खूब अभिनंदन। એ જ રીતે આ બાજુ દિવેશભાઈ, આ બાજુ જી ખૂબ ખૂબ આભાર। આપણા માનવતા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબને આવો સાહેબ। સ્વાગતનું અભિવાદન કરીએ સ્ટેન્ડિંગ કમિટીના માનનીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ કગથરા સાહેબ અને એમનું સ્વાગત અને શ્રી સ્ટેન્ડિંગ કમિટીના માનનીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ કગથરાનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે। આવો પધારો। હું કેવી ગાગિયા, સમસ્ત ગાગિયા પરિવાર આયોજિત મહાલોટી ઉત્સવ 2024નો આજનો અમારો કાર્યક્રમ પ્રથમ તો એમ કે ખૂબ સફળતાપૂર્વક રહ્યો। આ કાર્યક્રમ અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમો આવરી લીધા છે। સાથે સાથે અમારા રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્યો, આગેવાનો, સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનો અને પરિવારના સૌ લોકો મળી અને ખૂબ મોટી બહોળી હજારોની સંખ્યામાં એક મોટું જમણવાર સાથે આપ કહીએ તો એક લોટી ઉત્સવ સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને રાસોત્સવ મહારાષ્ટ્ર જે અમે દ્વારકામાં કર્યો એ અમે હવે નાના એટલે રાસોત્સવ કહીએ એવો રાસોત્સવ બ્લડ ડોનેશનમાં અમે લગભગ 269 બોટલે અમે પહોંચી ચૂક્યા છીએ। એવી રીતે સરસ મજાનો કાર્યક્રમ અમારો સફળતાપૂર્વક રહ્યો છે। તેમજ સાથે સાથે એક સમાજને નવી રાહ ચીંધવા માટે નવી પહેલ લઈ શકે એવા યુવાનો, સમગ્ર ગાગિયા પરિવારના આગેવાનો યુવાનોએ ખૂબ સારી મહેનત કરી અને કાર્યક્રમને સફળતાપૂર્વક સૌનો આભાર।